જે રીતના બ્રેકિંગ આવી રહ્યા છે સૌથી પહેલાં એના ઉપર નજર કરી લઈએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ડિઝનીની ડીલને મંજૂરી આપી દેવામાં આવી છે. CCIએ એટલે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ રિલાયન્સ અને ડિઝનીની આ ડીલને મંજૂરી આપી દીધી છે. હવે આ ડીલની શું સમગ્ર વિગત છે એના ઉપર નજર કરી લઈએ તો રિલાયન્સ અને ડિઝનીની જે જેવીની વેલ્યુ છે તે 70,350 કરોડની છે. એટલું જ નહીં પરંતુ આ જેવીમાં 11,500 કરોડના નિવેશ માટે રિલાયન્સ કરશે અને આ જે નિવેશ છે તે 11,500 કરોડનું રહેશે. આ જે જીવી છે તેની વેલ્યુ 70,350 કરોડની રહેશે. તો કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ ડિઝની અને રિલાયન્સ આ બંનેની જે ડીલ છે તેને મંજૂરી આપી દીધી છે. જીવીમાં વાયકોમ 18નો જે હિસ્સો છે તે 46.8% છે અને જે રિલાયન્સનો હિસ્સો છે, રિલાયન્સનો જે ભાગ છે તે 16.34%નો છે. એટલું જ નહીં પરંતુ જેવીમાં જે ડિઝનીની હિસ્સેદારી છે, જે ડિઝનીની ભાગીદારી છે તે 36.84% જેટલી હશે. એટલે કે આ બંનેની જે ડીલ થઈ છે તે વચ્ચે જે ભાગીદારી રહેવાની છે તેમાં ડિઝનીની ભાગીદારી 36.84% અને સાથે જ વાયકોમ 18ની જે ભાગીદારી છે એ 46.8%ની અને રિલાયન્સની ભાગીદારી 16.34%ની રહેશે. તો CCIએ ડિઝની અને રિલાયન્સની જે આ ડીલ છે તેને હાલ મંજૂરી આપી દીધી છે. અત્યારના આ મહત્વના બ્રેકિંગ આપણે જેના ઉપર નજર કરી રહ્યા છીએ. રિલાયન્સ આજના દિવસે ફોકસમાં પણ રહ્યું છે અને આવતીકાલની પણ જો વાત કરીએ તો રિલાયન્સની AGM છે અને ઘણા એવા મુદ્દા છે જે કે નિવેશકોએ રિલાયન્સની આ AGMથી આશાઓ સેવી રહ્યા છે અને ત્યાર પહેલાં માર્કેટ બંધ થયા પછી મહત્વના સમાચાર કે ડિઝની અને રિલાયન્સ આ બંનેએ જેવીની જે વેલ્યુ છે તે 70,000 કરોડની રાખી છે અને આ ડીલને CCIએ પણ હવે મંજૂરી આપી દીધી છે. તો ડિઝની અને રિલાયન્સની આ ડીલ કે જેની જેવી વેલ્યુ 70,350 કરોડની રહેશે. એટલું જ નહીં પરંતુ 11,500 કરોડનું નિવેશ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ ડીલમાં કરવા જઈ રહી છે. CCIએ આ મહત્વની ડીલને હાલ મંજૂરી આપી દીધી છે. જે મહત્વના સમાચાર હાલ આવી રહ્યા છે એના ઉપર આપણે નજર કરી રહ્યા છીએ. અને આ સમગ્ર ડીલથી નિવેશકોને શું ફાયદો થવા જઈ રહ્યો છે એના ઉપર વિગતો લઈએ. જીઓજીત ફાઇનાન્શિયલ સર્વિસીસના ગૌરાંગ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. ગૌરાંગજી, CNBC બજાર પર આપનું સ્વાગત છે સાંજના સમયે સૌથી પહેલાં તો. અને જે રીતે મેં કહ્યું કે આ રિલાયન્સની ડીલ જે ડિઝની સાથેની હતી તેને હવે CCIએ મંજૂરી આપી દીધી છે. કેટલી મહત્વની રહેશે આ ડીલ? તો આ ડીલની ઘોષણા તો થોડા સમય પહેલા થઈ ગયેલી, પણ અનુમતિ મળવાથી મારા ખ્યાલથી હવે જમીની સ્તર પર જે બી નિર્ણાયક તરીકે મર્જરનો પ્રોસેસ જે થવાનો છે અને ટેકઓવરનો જે પ્રોસેસ થવાનો છે એનો ફાયદો મળશે. બીજી તરફ જે રીતના જીઓ મોબિલિટીની જે મોજૂદગી છે OTT કન્ટેન્ટમાં અને બાકી અન્ય એન્ટરટેનમેન્ટ રિલેટેડ જે એમની મોજૂદગી છે એને લઈને પણ મારા ખ્યાલથી હવે જમીની સ્તર પર કામ આગળ ધીરે ધીરે વધે એનું કદાચ શક્યતા વધારે પડતી લાગે છે. અને આવતીકાલે AGM છે તો એમાં બી સાંભળવા લાયક રહેશે. ચેરમેન સાહેબ મુકેશ અંબાણી કોઈ ઘોષણા કરે છે આ જે મંજૂરી હામણી મળી ગઈ છે એને લઈને.